કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી કે જેમણે રણની મુલાકાત લીધી, જ્યારે અગરિયાઓની વાસ્તવિક સ્થિતિ એ જાણવા માટે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું, જ્યારે રણમાં મીઠું પકવતા અગરિયાઓ જે છે તેમને આર્થિક ફટકો પડ્યો છે। રણ વિસ્તારમાં અનેક અગરિયાઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અગરિયાઓએ પોતાની સમસ્યાઓ એ પૂર્વ ધારાસભ્ય સમક્ષ રજૂ કરી છે। સરકાર સુધી મુદ્દો પહોંચાડવાની ખાતરી પણ જે છે તે આપવામાં આવી છે, જ્યારે અગરિયાઓએ સરકાર પર તાત્કાલિક સહાયની માંગણી કરી છે। આ દીકરી મજૂરી કરે, ભણે, ઝૂંપડું બાંધે, શું કામ કરે? અમારી ટાંકી ઉડી ગઈ છે, બધી ઝૂંપડું ઉડી ગયું તું। ભણવા ક્યાં જવાનું? અમારે 3 કિલોમીટર છેટું છે, અહીં હાલીને જ આવી છે। આને તો ઉલારી નાખ્યો, બાણ ચાલ્યો। એમ? હા, અહીંયા આને ઝાડે પકડ્યો। સર હું આજે એટલો જ છું એટલે જેટલું મેક્સિમમ થાય તો જોઈને પછી સોલાર પેનલ જે નુકસાન થયેલું છે એ કેટલી પ્લેટો લાગેલી હતી, કેટલું નુકસાન થયું છે એ જોઈને તમે ખાલી માત્ર સોલાર પેનલનું જે નુકસાન છે એ જ જોવા જી તો આ લોકોને જે મીઠું પકાવતા હતા એ મીઠું પકાવવાની અંદર હવે કેટલું નુકસાન થશે, અથવા જે મીઠું કાળું પડી ગયું છે, કાળું મીઠું પડી ગયું છે, એનો સર્વે નહીં કરો સર ના અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે। એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે, સાથે સાથે જ એમની જે સોલાર પેનલો હતી સોલાર પેનલો પણ એમની ઉડી ચૂકી છે, એટલે ખૂબ મોટું નુકસાન આ અગરિયાઓ અત્યારે સહન કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ નાટક કર્યા વગર, આ લોકોને છેતરપિંડી કર્યા વગર સાચો સર્વે કરવામાં આવે। હું આજે આવવાનું છે, લોકોને ખબર પડી એટલે અધિકારી પણ એ લોકો આજે મોકલી દીધા। એ અધિકારી પાસે કોઈ લેખિત હુકમ નથી અને એને પૂછતા એણે મને સ્પષ્ટ કીધું કે અમે માત્ર સોલાર પેનલો જે તૂટેલે છે સોલાર પેનલો જ સર્વે કરવા આવ્યા છે, બાકી ખાલી વિડીયો મૂકીને ડંફાસો મારીને જૂઠા ભાષણો કરવાથી કોઈ મતલબ નથી। એટલે માત્ર મસ્કરી સિવાય આ સરકાર કશું જ કરતી નથી। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરેન્દ્રનગરથી કે જ્યાં રણ વિસ્તારના અગરિયાઓની પરિસ્થિતિ ફરી એકવાર ગંભીર અને કફોડી થતી જોવા મળી રહી છે। કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી કે જેમણે રણની મુલાકાત લીધી, જ્યારે અગરિયાઓની વાસ્તવિક સ્થિતિ એ જાણવા માટે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું। કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાથી ભારે નુકસાન થયું, જ્યારે રણમાં મીઠું પકવતા અગરિયાઓ જે છે તેમને આર્થિક ફટકો પડ્યો છે। તૈયાર થયેલું મીઠું પાણીમાં તણાઈ જતા મોટું નુકસાન પણ જોવા મળી રહ્યું છે, જ્યારે સોલાર પેનલ ઉડી જતા ઉત્પાદન પર મોટી અસર પડી છે। રણ વિસ્તારમાં અનેક અગરિયાઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અગરિયાઓએ પોતાની સમસ્યાઓ એ પૂર્વ ધારાસભ્ય સમક્ષ રજૂ કરી છે। સ્થળ પર જઈ નુકસાનીનો તાગ મેળવવાનો પ્રયાસ એ પૂર્વ ધારાસભ્ય જે છે તે કરતા જોવા મળ્યા, જ્યારે અગરિયાઓની પરિસ્થિતિને નજીકથી સમજી ચર્ચા કરી। સરકાર સુધી મુદ્દો પહોંચાડવાની ખાતરી પણ જે છે તે આપવામાં આવી છે, જ્યારે પ્રાકૃતિક આફતથી રોજગાર પર એ સીધી જ અસર પડતી દેખાય, જ્યારે અગરિયાઓએ સરકાર પર તાત્કાલિક સહાયની માંગણી કરી છે। રણ વિસ્તારમાં એ રહેતા એ રાહત જે છે એ રાહત આપવાની પણ વાત જે છે તે નૌશાદ સોલંકી કરતા જોવા મળ્યા, જ્યારે અગરિયાઓની પરિસ્થિતિને એકદમ નજીકથી જોવા માટે જાણવા માટે જે છે એ કોંગ્રેસ નેતા ત્યાં પહોંચ્યા હતા। જુઓ તમને એ વ્યક્તિ એ મીઠું બતાવી રહ્યા છે કે આ પ્રકારનું મીઠું થઈ ગયું, જ્યાં એકદમ પવન આવ્યો એટલે બધી જ ધૂળ જે છે તે પકવેલું મીઠું હતું એ મીઠાની ઉપર ચડી ગઈ ધૂળ, અને જે મહેનત કરી હતી એ મહેનત પર પાણી ફરી વળ્યું ને આજે મીઠું બધું જ બરબાદી તરફ જતું રહ્યું છે। ત્યારે એમની મુશ્કેલી અને સ્થિતિ વચ્ચે નૌશાદ સોલંકી જે છે તે અત્યારે ત્યાં પહોંચ્યા છે। શું ચર્ચાઓ એમણે ખેડૂતો સાથે કરી અને અગરિયાઓ સાથે કરી, જુઓ આ વિડીયોમાં। આ અગરિયાની દીકરી હવે ગુજરાત સરકાર કહે છે ભણશે ગુજરાત। આ દીકરી મજૂરી કરે, ભણે, ઝૂંપડું બાંધે, શું કામ કરે? આ વાસ્તવિકતા ગુજરાતની છે। રાતે વાવાઝોડું આવ્યું તું, અમારી ગામડીમાં બધું ઉડન લાગી ગયું છે બહુ, અને મીઠું ધોવાઈ ગયું છે, અને કેવું વાવાઝોડું કેવું આવ્યું? બહુ જોરદાર હતું? બહુ આવ્યું તું। એમ કેવું ઉડતું હતું? કેવું અમારી ટાંકી ઉડી ગઈ છે બધી। એમ? હા, બીજું શું ઉડી ગયું? અમારા ઝૂંપડું ઉડી ગયું તું। એમ? હા આ ફરીથી બાંધ્યું? હા, અમે પકડીને ઉભા હતા રાતે 3 વાગે। અને તું પછી ભણવા જાસ? હા ભણવા જાસ ના કામે કરેસ? હા। એમ? કેટલામાં ભણેસ? 8મું। 8માં ભણેસ? અને તું હવે તો બધું આ કામે કરેસ એમ ને? હા। ભણવા ક્યાં જવાનું? અમારે 3 કિલોમીટર છેટું છે, અહીં હાલીને જ આવી છે। હાલીને જાઓ તો આ ચપ્પલ કેમ નથી પહેર્યા? ચંપલ જ નહીં। ચંપલ જ નથી? સોલાર
ઉડો દીધું આખું. સોલાર ઉડાડી દીધું. કેમ કેવી રીતે ઉડી ગયું? આ હાડા ઉડવાયું વાવાઝોડું આવ્યું હતું? બહુ વાવાઝોડું આવ્યું હતું? ઓવે એમ? શું નામ તારું? મોલે મૌલિક. 3 વાગે અને દેખાતું તું કઈ કઈ નતું દેખાતું. આને તો ઉલારી નાખ્યો બાણ ચાલ્યો. એમ? હા ગાલર અહીંયા આને ઝાડે પકડ્યો. કેવું વાવાઝોડું કેવું આવ્યું હતું? આથી આખું ને આથી કીધું આખું. એમ? કેવી રીતે ઉડતું હતું બધું? આ પતા આખું ને ગંજી પતા ને પતા ઉડે મૂડ્યું. અને ઝટપટ કરતા જો સામે હા બધાને લઈ જા સામે બધાને માથું ફૂટી જાય આખું. માથું ફૂટી જાય? હા એટલું બધું માથું ફૂટી જાય એવું આવ્યું હતું? એમ? કઈ તો દેખાતું તને નતું. કઈ વાગ્યું નહીં? આગળ તો થોડો આગળ મોટો જબર પથ્થર આવતું તો આવડો એમ? રાજા થોડો રહી ગયું મારું. પગ રહી ગયો. કઈ રીતે તમે આ જે સર્વે કરો છો? સાહેબ અમને અમારા જીએમ સાહેબે સૂચના આપી કે ઘરમાં જઈને ત્યારે તપાસ કરો કે સોલાર મીટર યુઝ થાય છે. એટલે પ્રાથમિક સર્વે માટે હું આવ્યો. સરકાર કોઈ પરિપત્ર કે મૌખિક ના, સૂચના? અત્યારે મોટી સૂચના ખાલી મોટી સૂચના. તો તમે કેટલા જગ્યાએ મુલાકાત લેવાના છો? સર હું આજે એકલો જ છું એટલે જેટલું મેક્સિમમ થાય તો જોઈને પછી એ પ્રમાણે અને શું તમે સર્વેમાં મેઇન શું કરો છો? સોલાર પેનલ જે નુકસાન થયેલું છે એ કેટલી પ્લેટો લાગેલી હતી કેટલું નુકસાન થયું છે એ જોઈને અને સ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે એ જોઈને રિપોર્ટિંગ કર્યું. તમે ખાલી માત્ર સોલાર પેનલનું જે નુકસાન છે એ જ જોવા આવ્યા જી છો. તો આ લોકોને જે મીઠું પકાવતા હતા એ મીઠું પકાવવાની અંદર હવે કેટલું નુકસાન થશે અથવા જે મીઠું કાળું પડી ગયું થઈ ગયું સાહેબ. કાળું મીઠું પડી ગયું છે એનો સર્વે નહીં કરો? સર ના એમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં કોઈ કમિટી બનશે ને આખી ટીમ આવશે એના માટે સર બાકી અત્યારે ખાલી તમે સોલાર ખાલી પેનલ સોલાર પેનલ પૂરતું છે. બાકી તમે મીઠાનું જે કંઈ ના. નુકસાન છે એ મીઠાના એ નહીં. નુકસાન માટે કોઈ તમે સર્વે માટે નથી નથી આવ્યા. સર શું નામ તમારું? જગદીશભાઈ ગરાસિયા. જગદીશભાઈ ગરાસિયા. શું હોતો છે? હું સિનિયર ઉદ્યોગ નિરીક્ષક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરેન્દ્રનગર. વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો તો એ કમોસમી વરસાદ અને વાવાઝોડે આ અફાટ રણની અંદર ભયંકર તારાજી સર્જી છે. જે માં મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે. એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી. સાથે સાથે એક અગરની અંદર જે 400-500 ટન જે મીઠું થવાનું હતું એ પણ હવે 200-250 ટન મીઠું થવાનું. એટલે 200-250 ટનનું એક પાટે આ અગરિયાઓનું નુકસાન છે. સાથે સાથે જ એમની જે સોલાર પેનલો હતી સોલાર પેનલો પણ એમની ઉડી ચૂકી છે અને એ રણમાં ચારે બાજુ વિખરાયેલી પડી છે. એટલે ખૂબ મોટું નુકસાન આ અગરિયાઓ અત્યારે સહન કરી રહ્યા છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ નાટક કર્યા વગર આ લોકોને છેતરપિંડી કર્યા વગર સાચો સર્વે કરવામાં આવે. હમણાં જ જે અધિકારી મને મળ્યા અહીંયા જે આજે અમારી સાથે હું આજે આવવાનું છે એ લોકોને ખબર પડી એટલે અધિકારી પણ એ લોકો આજે મોકલી દીધા. એ અધિકારી પાસે કોઈ લેખિત હુકમ નથી અને એને પૂછતા એણે મને સ્પષ્ટ કીધું કે અમે માત્ર સોલાર પેનલો જે તૂટેલે છે સોલાર પેનલો જ સર્વે કરવા આવ્યા છે. એ સર્વે પછી શું થશે એની પણ કોઈ ખાતરી નથી. જે મીઠાનું જે મેઇન નુકસાન થયું છે કે અગરિયાને 1,00,000, 2 લાખથી 2.5 લાખ સુધીનું જે નુકસાન થયું છે એ નુકસાનીની કોઈ જ વાત કરતા નથી. અને અત્યારે વિધાનસભા ચાલુ જ છે. જો સરકારને ખરેખર આ અગરિયાઓની કોઈ પીડા હોય તો તાત્કાલિક ધોરણે વિધાનસભાની અંદર આ તમામ અગરિયાઓને જે અગરિયાઓ પાસે એનું અગરિયાનું કાર્ડ છે એ અગરિયાના કાર્ડ દીઠ એક અગરિયાને 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ. નવી એમને તાત્કાલિક નવી સોલાર પેનલો પણ એમને ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. બાકી ખાલી વિડીયો મૂકીને ડંફાસો મારીને જૂઠા ભાષણો કરવાથી કોઈ મતલબ નથી. આજે જે અધિકારી આવે છે એ એક અધિકારી માત્ર સામાન્ય ક્લાર્ક કક્ષાનો છે અને આ અફાટ રણની અંદર એ કેટલા આજે ફરશે કેટલા ઝૂંપડે જશે એની પણ કોઈ કલ્પના નથી. એને કીધું કે સાહેબ હું તો એકલો આવ્યો છું મને એકલા ના આવવાનું કીધું છે મૌખિક કે જઈ આવો. આ પેલા પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ માથાકૂટ બહુ કરે છે એટલે ભાઈ આજે આવ્યા છે અને સર્વે કરશે. એટલે માત્ર મસ્કરી સિવાય આ સરકાર કશું જ કરતી નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.